વરિષ્ઠ સભ્યો આપણા કૌશિકભાઈ, ભગવાનભાઈ. હું પણ નમી ગયેલ નગરજન છું રાજવી, મારો એક કર ખયાલ મને ચોકલેટ દે. આવી વિશિષ્ટ અભિવ્યક્તિ ધરાવતી એક રચના અમને 9મા દાયકામાં અમે 3 મિત્રો એક સંપાદન કરતા હતા. દિલીપ જોશી, સંજુવાળા અને હું 9મા દાયકામાં આજથી 26 વર્ષ પહેલાની 27 વર્ષ પહેલાની વાત છે. અને કેશુભાઈ નામનું એક સંપાદન કર્યું અને એમાં આ ગઝલ યોગેશ વૈદ જે આજના આપણા અતિથિ કવિ છે અને એનો કાવ્ય સંગ્રહ 1998માં વેરાવળમાં રહે છે, દરિયો છે, એટલે શીર્ષક પણ એવું જ છે, હું જ દરિયો હું જ ભેખડ. એ પછી 98 પછી 2023માં આ કવિ પ્રગટ થાય છે. આ ગુપ્તવાસ જુઓ એનો, અને એ પાતાળ પ્રવેશ કરી અને એક નવી શોધમાં રહ્યા અને પછી 2023માં ભટખડકી લઈને ભટખડકી ખોલીને ગુજરાતી કવિતામાં પ્રવેશ કરે છે, નવો અવાજ લઈને. આ ભટખડકી વિશે જે હમણાં સંજયભાઈ વાત કરી કે હમણાં જો જાન્યુઆરીમાં અસાહિત સાહિત્ય સભા દ્વારા એમને પ્રથમ પારિતોષિક અર્પણ થયું આ સંગ્રહને. આ સંગ્રહમાં આપણા દુરારાધ્ય વિવેચક ચંદ્રકાંત ટોપીવાળા ઘણા વિધાનો કર્યા છે, પણ હું એમાંથી પસંદ કરીને વાત કરું છું. ચંદ્રકાંત ટોપીવાળા આ ભટખડકી વિશે શું કહે છે? 6 ગિરી કવિઓને ન્યાલ કરી ગયા. કવિને ગીર જડ્યું છે અને ગીરને કવિ જડ્યો છે, આવું એક વિધાન એણે કહ્યું. અને એ પછી એક બીજું વિધાન કરે છે ચંદ્રકાંત ટોપીવાળા. ગીરના ભૂમિચિત્રો અંકિત કરતી કલ્પનોની પ્રાણવાન સૃષ્ટિને ગુજરાતી ભાષામાં નિર્મિતિ આપવા સોરઠનો કોઈ કવિ આખરે જડ્યો. ત્રીજી વાત કરે છે, પ્રાકૃતિક વૈભવથી સામાજિક સ્તર વટાવતી આ રચના અંતે સાંસ્કૃતિક સ્તરે જઈને વિરમે છે. આ પછી જે મહત્વની વાત આવે છે તે નેખમ. આ નેખમનો અર્થ થાય, 3 અર્થ પ્રગટ થાય છે. એક તો ભૂમિમાં ઊંડો ધરબેલો ખીલો, જે ગીરના સંદર્ભમાં છે, આપ સમજી શકશો. બીજો અર્થ થાય છે નાનકડું ગામડું. અને ત્રીજો અર્થ થાય છે નેસ, ગીરમાં નેસ. આ નેખમમાં કવિએ 6 સર્ગોમાં રચના કરી. એમાં માત્રામેળ છંદની પ્રવાહી રચનાઓ છે. દોહરા, ચોપાઈ, રોડા, ચરણાકુલ, દુર્મિલા અને હરિગીત અને 952 પંક્તિઓનું આ દીર્ઘ કાવ્ય, અરણ્ય કાવ્ય, અરણ્ય કથાવાળું કાવ્ય એમણે હવે જે તાજેતરનો જાન્યુઆરીનો અંક આવે છે એમાં પ્રગટ થાય છે. એ આપણા માટે બહુ આનંદની વાત છે. તો આ નેખમની વાત આપણે અત્યારે આ કવિનું સ્વાગત પણ આપણે કરીએ છીએ અને વાચિકમમાં બહુ જ સુંદર આવું વિઝ્યુઅલાઇઝેશન. તો ગીરનું જંગલ પ્રત્યક્ષ કરાયું. ખૂબ ખૂબ આભાર. કવિનો સમર્થ શબ્દ, એવા જ સમર્થ કલાકારો અને ગીરને સાક્ષાત કર્યું આપણે. આ કાવ્ય જ્યારે પ્રકાશિત થશે ત્યારે જ્યાં ગુજરાતી હશે ત્યાં પહોંચવાનું છે અને ત્યારે આપણે ગર્વથી કહેશું કે આના પ્રથમ શ્રોતા અમે હતા. બહુ મસ્ત. એટલે અને બરાબર 12 વાગે જ્વલનભાઈને બીજે જવાનું હતું કે 12 વાગે પૂરું કરવું છે. મેં એ તો હવે તમારા ઉપર છે, પણ એકદમ શિસ્તબદ્ધ રીતે. અને આના વિશે વધારે કહેવું નથી. આ એક સરસ વાતાવરણ બંધાયું દરમિયાન આજે આદરણીય શ્રી ભરતભાઈ હાજર છે. હા, એ પેલા
કવિએ એવું કહ્યું કે મારે પણ કલાકારોને નવાજવા છે એટલે એમની જે લાગણી છે એને માન આપી એટલે આપણા જે વાચિકમના કલાકારો છે ત્રણે એમને નવાજવા માટે કવિ અને બેનને કવિ પત્નીને વિનંતી. આ અદ્ભુત વસ્તુ છે. અરે આ અમે અમારું અહોભાગ્ય છે અમે આ પ્રેઝન્ટ કર્યું. ખૂબ આભાર. થેન્ક યુ. કવિએ નવે રસ પીરસ્યા છે અને એ નવે નવ રસનો આપણે અનુભવ કરાવ્યો આ ત્રણ કલાકારોએ. ખૂબ આભાર. પલ્લવીબેન કઈ કહે છે? એક નૃત્યકાર તરીકે હંમેશા જોયું છે કે બીભત્સ રસને કોઈ હાથ નથી અડાડતું, પણ આમણે જે શરૂઆતમાં શિકારનું વર્ણન કર્યું અને બીભત્સ રસને પણ અપનાવ્યો છે. ખૂબ આનંદ થયો. મિત્રો, ભારવી સાથે અપ્રત્યક્ષ રીતે તો ઘણા વખતથી જોડાયેલો છું, પણ પ્રત્યક્ષ રીતે આજે યોગેશભાઈનું નામ ખેંચી લાવ્યું છે. એમાં ખાસ કરીને શાસનની જે વાત તેઓ લાવવાના હતા એ મેં જાણ્યું. શાસન હમણાં બહુ ગવાય છે, બહુ લઘુવાય છે અને એ વિષયને સ્પર્શ કરીને બહુ આગોતરા તમે આ સરસ કામ કર્યું છે. તમોને શાસનના ઝાડા ઝાંખરાના કેટલા ઉજળડા પડ્યા હશે હું જોઈ શકું છું. અને એ ઉજળડા વિના, જખમો વિના, રમેશ પારેખ પણ કહે છે કે કવિતાની સાથે જખમો જોડાયેલા હોય છે. એ વિના એમાં આવું દીર્ઘ કાવ્ય તો કોઈ રીતે શક્ય ન બને. કેટલા લાંબા સમયથી તમે આ સાધના કરતા હશો ત્યારે એની ફલશ્રુતિ હવે લોકો સુધી, એના ચાહકો સુધી, એના રસિકો સુધી પહોંચી શકશે. ખાસ તો સંજુભાઈ આજે જે રીતે માણ્યું છે, મારી બાજુમાં બેસીને મેં જોતો હતો, એક એક શબ્દ, એક એક વાક્યનું ચયન જે કર્યું છે એ બરાબર, કારણ કે એ પણ કાઠિયાવાડના જીવેલા માણસ છે અને આવા માણીગર આપણને સામે મળ્યા હોય, મહેન્દ્રભાઈ મળ્યા હોય, કેટલા ભાવકો, રસિકો. અને આ બધું રાજકોટનું ક્રીમ છે, ક્રીમ છે. આજે સૌએ જે રીતે યોગેશભાઈને માણ્યા છે, મળવાનું તો મારે પહેલી વાર થયું છે પ્રત્યક્ષ રીતે એમને પણ ભારવી જે રીતે આ સરસ મજાનું કામ કરે છે આટલા વખતથી, અને કોઈ પણ પ્રવૃત્તિનું સાતત્ય જાળવવું એ મુશ્કેલ છે. અને એ માટે માત્ર કન્ટેન્ટને ધ્યાનમાં રાખવું પડે, ક્વોલિટીને ધ્યાનમાં રાખવી પડે અને સ્તરને જાળવવા માટે થઈને ભારવીનું નામ વધુમાં વધુ ઊંચું જાય એવી આપણા સૌ તરફથી શુભેચ્છાઓ અને એક વડીલ તરીકે મારા તરફથી આશીર્વાદ. કીધું એમ બહુ ધ્યાનથી આખું દીર્ઘ કાવ્ય સાંભળ્યું. એની બહુ જ વિગતે વાત થઈ શકે એવી મજાઓ છે. જેમ કે આખો તમે જો બરાબર સાંભળતા હો તો તમને ખ્યાલ આવશે એમ કે જે આખો પ્રલંબ જ્યાં વર્ણનો હતા ત્યાં કવિએ બહુ જ સરસ રીતે હરિગીત લીધો. જ્યાં ટુકડે ટુકડે નાની એક એક વાતના થોડા સીન રજૂ કરવાના હતા એમાં કવિએ દોહાનો ઉપયોગ કર્યો. પછી ચણાકુલ જેવા છંદમાં પણ એમ કે જે આખી એક વ્યાપક જે વસ્તુઓ, આ બધી તો બહુ ટેકનિકલ વાતો છે કે એ ક્યાં કવિ કેવા પ્રકારે નેરેશનનો ઉપયોગ કરે છે. પણ આપણી પાસે આ પ્રકારના યોગેશ આપણે જાણીએ છીએ કે બે કવિતાઓ આપણી પાસે છે. એક તો શીતાંશુનું જટાયુ છે અને બીજું આપણી પાસે વિનોદનું સેરંધ્રી છે. એ પહેલા કદાચ આ કાવ્ય ફોર્મમાં જે દોહા છે કે ચોપાઈ છે કે ચરણાકુલ છે કે હરિગીત જેવો આપણા માત્રામેલી છંદ છે એમાં
અગાઉ કદાચ કોઈ કવિતાઓ હશે, પણ એના માટે મને તો યોગેશ તમારો તંતુ છેક પ્રેમાનંદ સુધી લંબાય છે. અરે વાહ. એ બહુ જાણી જોઈને એમાં કહી શકાય એમ કે આ પ્રેમાનંદની અંદર જે વાત કરવાની જે એક સ્ટાઇલ છે, જેમ કે તમને અગાઉ પણ એકવાર મેં ક્યાંક વાત કરી હતી કે કુંવરબાઈના મામેરા વખતે જે શ્રી કૃષ્ણ મામેરું પૂરવા આવે છે અને એના લક્ષ્મીજી અને આ જે શેઠાણી છે એના બેયની વચ્ચે જે વાત થાય છે એના માટે પ્રમાણિત એક સરસ કપલેટ એમ કે ચોપાઈ રચેલી એમ કે એમાં પણ એક સરસ આખી તો મને અત્યારે નથી યાદ આવતી, પણ કે અમે છીએ એમ કે શેઠ, તમે શેઠ છો ને અમે એમ કે આ છીએ અને અમારે નરસિંહ જેવી મોટી ઓથ છે માટે તો અમે કરી શકીએ એમ. એટલે પ્રેમાનંદ જેવો કવિ છે એ ત્યાં પોતે કૃષ્ણના પત્ની લક્ષ્મીજી એમ કહે છે કે અમારે નરસિંહની ઓથ મોટી રહે એમ. આખી જે વાત છે એમાં એ રીતે યોગેશે પણ કેટલીક જગ્યાએ બહુ જ સરસ રીતે વાતને બહુ જ અને જે પલટા છે યોગેશ એ બહુ જ સરસ છે. પલટા પંક્તિઓ યાદ કરીને બોલીએ તો વધુ સારી રીતે એ વાતનું સમર્થન મળે કે એક વાતથી બીજા જે પલટામાં જાય છે કે તરત જ તમારી પાસે આખું એક આમ ચિત્ર બદલતું હોય એ રીતે લાગે છે. નિરાતે કવિએ આપણને વાંચવા મળશે કાવ્ય, અને ઘણા વખતે એક સરસ ગુજરાતી કવિતા આપણને ગુજરાતને મળી અને એના આપ સૌ અને હું પણ એના એક પ્રથમ પઠનના ભાગીદાર બન્યા એનો રાજીપો વ્યક્ત કરું છું. મારા ખૂબ ખૂબ ત્યારે લેખમ સામે આવવાનું છે અને કવિની જે વાત છે અને આટલું સરસ વાંચીકરણ કેવી રીતે શ્રોતાઓને જોડી શકે છે એનું પ્રત્યક્ષ ચંદ્રિકાબેનની આંખોમાં દેખાય છે. એ સતત પઠન થતું તો રડતા હતા, એટલે આ સંવેદના છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આપણે ગોપી બેઠકમાં મળીશું.